વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ટેક્સ્ટ બુકની અંદર યુનિટ 1 રીડ 1 કેન યુ ઇન્સ્ટોલ લવ એટલે કે શું તમે પ્રેમ લવ ઇન્સ્ટોલ કરી શકો છો એવું ટાઇટલ ધરાવતું રીડ 1 નો અભ્યાસ કર્યો. એટલે કે જેની અંદર હજી આગળ આપણે જે શરૂઆતનો એક પાર્ટ જોયો, ત્યારબાદ આ બીજા પાર્ટની અંદર પેજ નંબર 2 પાછળ જે અહીંયા આપણને આપવામાં આવેલ છે ડિસ્પ્લે ઉપર અલગ અલગ પ્રકારના ઇમોજી, એની આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી. એ ઇમોજીની નીચે જ આપવામાં આવેલ પેરેગ્રાફથી આપણે શરૂઆત કરવાની છે. ત્યાં સુધી આગળના લેક્ચરમાં આપણે પહોંચ્યા હતા. દરેક વિદ્યાર્થી મિત્રો પોતાની ટેક્સ્ટ બુક લઈને બેસશે. આપણે ખાસ વાત કરી હતી કે આ યુનિટનો અભ્યાસ કરતી વખતે જો તમારી સામે ટેક્સ્ટ બુક હોય તો અને તો જ યોગ્ય રીતે તમે આમાં કામ કરી શકશો, એટલે કે અભ્યાસ કરી શકશો. ખાસ કરી અને જે એમાંથી નવા આવતા સ્પેલિંગ વગેરેની આપણે ચર્ચા પણ કરતા ગયા છીએ, ત્યારબાદ બોર્ડ ઉપર પણ દર્શાવેલા હતા. એ જ રીતે અહીંયા પણ જે ન્યૂ સ્પેલિંગ જે છે એ પણ હું અહીંયા દર્શાવતો જઈશ. આપ વિદ્યાર્થી મિત્રોને આગળના લેક્ચરની અંદર પણ વાત કરેલી કે દરેક વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટ બુકની સાથે સાથે એક પેન્સિલ પણ રાખશે, જેથી કરીને ન્યૂ વર્ડ્સ આવે તેને તમે તમારી ટેક્સ્ટ બુકમાં જ પેન્સિલથી નોટ ડાઉન કરી શકો અને ત્યારબાદ તમે તમારી બુકની અંદર એને વ્યવસ્થિત લખી અને તૈયાર કરવાના છે, જેના માટે તમને સ્પેલિંગ બુક પણ અલગ બનાવવા માટેનું કીધેલું. તો જોઈએ આપણે અહીંયા આગળ જે ઇમોજીની ડિસ્પ્લે આપેલી છે પેજ નંબર 2, જેની નીચે કસ્ટમર, ત્યાંથી આપણે આગળ શરૂ કરવાનું છે. આમાં આપવામાં આવેલા નેગેટિવ એન્ડ પોઝિટિવ ઇમોશન્સ જે છે ઇમોજી સ્વરૂપે તમને ઇન્ડિકેટ કરવામાં આવેલા છે. આ તમામે તમામ પ્રકારના ઇમોજી ઉપરથી આપણને ખબર પડશે કે જે ચહેરાના એક્સપ્રેશનો આપેલા છે, આ એક્સપ્રેશન ઉપરથી પોઝિટિવ નેગેટિવ ઇમોશન્સ એટલે કે અલગ અલગ પ્રકારની હૃદયની અંદર લાગણીઓ રહેલી છે. આગળ ચર્ચાના અંતે આપણે એવું પણ જોયું કે જો તમારા હૃદયની અંદર એટલે કે જો તમારું હાર્ટ છે એ ફૂલ વિથ નેગેટિવ ઇમોશન્સ એટલે કે નકારાત્મક લાગણીઓથી ભરેલું હશે તો તમે તમારી ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે તમારા હૃદયની અંદર લવ ઇન્સ્ટોલ કરી શકશો નહીં અને ક્યાંક ને ક્યાંક બાધારૂપ મુશ્કેલ પરિસ્થિતિઓ ઊભી થશે. એવી ચર્ચા આપણને કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવે કરેલી હતી. જોઈએ આગળ. કસ્ટમર સેડ ઓકે આઈ એમ ડન. શું કીધું કે આગળની લાઈન જો જોઈએ તો લાસ્ટમાં એવું કીધેલું હતું કે ડુ યુ ધીસ મેની ટાઈમ્સ નેસેસરી અન્ટિલ blues.exe એન્ડ resentment.com હેવ બીન કમ્પ્લીટલી ઇરેસ્ડ. બરોબર, આ ગુસ્સો રાગ દ્વેષ નામની જે ફાઇલો છે એ તમામે તમામ પ્રકારની ફાઇલો જ્યાં સુધી ડિલીટ ન થાય ત્યાં સુધી એને ડિલીટ કરતા રહો, ઇરેઝ કરતા રહો, ભૂસવું, દૂર કરવું. કસ્ટમર સેડ ઓકે. ગ્રાહક એવું કહે છે કે બરોબર આઈ એમ ડન, મેં આ કામ કમ્પ્લીટ કર્યું. જોજો કમ્પ્યુટરની અંદર ડિલીટિંગની જે પ્રક્રિયા કરો છો, ક્લિક કર્યું, સિલેક્ટ કર્યું અને ડિલીટ કે ડિલીટ ઓલ કર્યું અને નાવ ઇરેઝ ઓલ ફાઇલ્સ, એવું અહીંયા થઈ શકશે નહીં. તમારે તમારા હૃદયની અંદરથી આવા જે રાગ દ્વેષ ગુસ્સો વગેરે જેવી બાબતો દૂર કરવાની છે. તો તમે કદાચ અત્યારે નક્કી કરશો ને તો પણ નક્કી કરતાની સાથે સીધું ડિલીટ થશે નહીં. આ પ્રકારની પ્રોસેસ વારંવાર કરતા રહેવું પડશે અને જો તમે પ્રયત્ન કરશો તો ચોક્કસ દુઃખ રાગ દ્વેષ વગેરે જેવી બાબતો અંતે દૂર થશે, ત્યારે ડિલીટ થયું કહેવાય. એટલે અહીંયા તો કસ્ટમર સીધું કે ઓકે મેં કામ કર્યું છે. લવ હેઝ સ્ટાર્ટેડ ઇટસેલ્ફ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી. શું કીધું? હવે જેવી આ ખરાબ ફાઇલો પોતાના હૃદયમાંથી દૂર કરી કે તરત જ પ્રેમ જે છે એ પોતાની રીતે જ ઓટોમેટિકલી એવો શબ્દ પ્રયોગ કરેલો છે, પોતાની રીતે જ તે ડિલીટ થવા લાગે છે, ઇન્સ્ટોલ થવા લાગે છે એટલે કે સ્થાપિત થવું. પ્રેમ છે પેલી જે ખરાબ દૂષિત ફાઇલો તમારા હૃદયમાંથી જેવી દૂર કરો છો કે તરત જ પ્રેમ છે એ ઇન્સ્ટોલ થવા લાગે છે. ઇઝ ધેટ નોર્મલ? કસ્ટમર એવું કહે છે તો શું આ એક સામાન્ય કહેવાય? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ યસ ઇટ ઇઝ, કે હા એમ જ હોય. એટલે સીધી જ વાત છે, તમારા હૃદયમાંથી ગુસ્સો રાગ દ્વેષ વગેરે તમે દૂર કરશો તો જ તમે બીજાને પ્રેમ કરી શકશો અને પ્રેમ છે એ ઓટોમેટિક ઇન્સ્ટોલ થશે. આ એક જે અહીંયા પ્રક્રિયા આપવામાં આવેલી છે
ઇટ્સ અ કમ્પ્લીટલી નોર્મલ. તો ત્યારબાદ આગળ વાત કરવામાં આવી છે, યુ શુડ રિસીવ અ મેસેજ. તમને એક મેસેજ પણ પ્રાપ્ત થશે ધેટ સેઝ ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. શું કીધું? ઇન્સ્ટોલ કરવું એટલે સ્થાપિત કરવું. અહીંયા શબ્દ પ્રયોગ આપવામાં આવેલો છે, પણ આપણને એવું કહેવામાં આવે કે રીઇન્સ્ટોલ એટલે કે ફરી પાછું સ્થાપિત કરવું. શું કહેવામાં આવ્યું છે કે તમને એક ડિસ્પ્લે ઉપર મેસેજ પ્રાપ્ત થશે, જે મેસેજ તમને એવું કહેતો હશે કે ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. લાઈફ ઓફ યોર હાર્ટ એટલે કે તમારા હૃદયની અંદર ફરી એક વખત એને રીઇન્સ્ટોલ કરો. અહીંયા જે આપણને ટાઇટલની અંદર શબ્દ આપવામાં આવેલો છે ઇન્સ્ટોલ મીન્સ પણ સ્થાપિત કરવું, ધેન રીઇન્સ્ટોલ એટલે કે પુનઃસ્થાપિત કરવું. તમારા જિંદગી રૂપી જે હૃદય છે તમારા જીવનની અંદર એને પુનઃસ્થાપિત કરો. ડુ યુ સી ધેટ મેસેજ? તમને એ મેસેજ જોવા મળ્યો? કસ્ટમર સેડ યસ આઈ ડુ. કે હા. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ? તો આ મેસેજ મને પ્રાપ્ત થયો છે, તો એનો મતલબ એવો છે કે હવે તે સંપૂર્ણપણે પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે. આપણે ઇન્સ્ટોલ શબ્દ જ હવે અહીંયા ઉપયોગ કરીશું. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ યસ. કે હા. બટ રિમેમ્બર ધેટ, પણ એક વસ્તુ યાદ રાખજો કે યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. બેઝ પ્રોગ્રામ એટલે યાદ રાખજો કે તમને માત્ર એક પાયાનો પ્રોગ્રામ પ્રાપ્ત થયો છે. જેમ કે માઇક્રોસોફ્ટ વર્ડ કે પાવર પોઈન્ટ તમે ઇન્સ્ટોલ કરી દો એટલે એનો મિનિંગ એવો નથી કે કોઈ પણ પ્રકારની ડોક્યુમેન્ટ ફાઇલ ઓટોમેટિક બનવા લાગે. તો તમને બેઝ પ્રોગ્રામ પ્રાપ્ત થયો છે. યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ. તમારે જરૂરિયાત પડશે. નીડ શેની જરૂરિયાત પડશે? યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ. જો તમે કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ કરો છો તોય સમયાંતરે એમાં નવું ને નવું અપડેટ આવે છે, જેને અપગ્રેડ કરવું કહેવાય. અપગ્રેડ કરો એટલે એનો મીનિંગ શું થશે? નવું નવું તમને પ્રાપ્ત થાય. અહીંયા શબ્દ પ્રયોગ કરવામાં આવેલો છે ઇન ઓર્ડર ટુ. ઇન ઓર્ડર ટુ નો મીનિંગ શું થશે? ના હેતુથી. તમે આગળ ધોરણ 11 ની અંદર ફંક્શનના ટોપિક શીખી ગયા છો. આ ફંક્શનના ટોપિકમાંનો જ એક છે ઇન ઓર્ડર ટુ એટલે કે ના હેતુથી. ઇટ મીન્સ આ કયું ફંક્શન થયું? એડવર્બ ક્લોઝ ઓફ પર્પસ. બરોબર? એડવર્બ ક્લોઝ ઓફ પર્પસ એટલે કે હેતુદર્શક ક્રિયા વિશેષણરૂપ ઉપવાક્ય છે. તો અહીંયા આપણને એવું કીધું છે કે યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ધ અપગ્રેડ્સ. તમારે એને અપગ્રેડ્સ કરવા, અપગ્રેડ એટલે કે એમાં વધુ મેળવવા માટે, અપગ્રેડ થવા માટે તમારે બીજા હૃદય સાથે તેને જોડવું પડશે. કસ્ટમર છે ઓફ નકારાત્મક એક્સપ્રેશન આપેલો છે. આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી, કે મને ભૂલનો મેસેજ ડિસ્પ્લે ઉપર પ્રાપ્ત થયો છે. વોટ શુડ આઈ ડુ? તો હવે હું શું કરું? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ છે વોટ ડઝ ધ મેસેજ છે? ડિસ્પ્લે ઉપર પ્રાપ્ત થયેલો જે સંદેશો છે એ શું કહેવા માંગે છે? શું છે? કસ્ટમર છે ઇટ સેઝ, આ મેસેજ એવું કહે છે કે એરર નંબર આપેલ છે 412. તમે જોયું છે ઇન્ટરનેટની અંદર પણ તમે જ્યારે એરર આવે ત્યારે એમાં નંબર આપેલો હોય છે. આ નંબર આપને કદાચ ખબર નથી, પણ એના જે સોફ્ટવેર ડેવલપર છે એ એરર ઉપરથી એ નક્કી કરી શકે કે એમાં શું ભૂલ છે. એટલે અહીંયા એરર નંબર આપેલ છે. એરર નંબર 412 શું સૂચન કરે છે? પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ. ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ નો મીનિંગ શું થશે? ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ. અહીંયા શબ્દ આપેલો છે કે પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ એટલે કે આંતરિક અંગભૂત ઘટકો. આંતરિક અંગભૂત ઘટકો એટલે કે આપણા શરીરના અંદરના ભાગના જે અવયવો છે એની વાત કરી છે. એને કહેવાય ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ એટલે કે આપણા શરીરની અંદરના જે ભાગ રહેલા છે એને ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ કહેવાય. એટલે એવું કહે છે કે આ પ્રોગ્રામ છે એ અંદરના આંતરિક અંગભૂત ઘટકોની અંદર રન થયો નથી, એટલે કે સક્રિય થયેલ નથી. વોટ ડઝ ધેટ મીન? આનો મતલબ શું થાય?
કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ ડોન્ટ વરી મેમ, ચિંતા નહીં કરો, ધેટ્સ અ કોમન પ્રોબ્લેમ. આ તો એક સામાન્ય મુશ્કેલી છે, એટલે કે આવું તો થાય જ. ઇટ મીન્સ ધેટ એનો મતલબ એ છે કે ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ડ્સ. એક્સટર્નલ એટલે શું થઈ ગયું હોય શબ્દ? આ ઇન્ટરનલ થયું, અને આ એક્સટર્નલ એટલે શું થયું? બાહ્ય. બરોબર? ઇન્ટરનલ એટલે આંતરિક અને એક્સટર્નલ એટલે બાહ્ય. તો શું કહે છે કે બાહ્ય ભાગોની અંદર જ હજી પ્રસ્થાપિત થયો છે, બટ હેઝ નોટ યેટ, પરંતુ છતાં પણ હજી સુધી બીન રન ઓન યોર હાર્ટ, તમારા હૃદયના અંદરના ભાગમાં કાર્યરત થયો નથી. શું કીધું? કે આ લવ નામનો જે પ્રોગ્રામ છે એ માત્ર ને માત્ર બાહ્ય ભાગોમાં પ્રસ્થાપિત થયો છે, આંતરિક ભાગોમાં પ્રસ્થાપિત થયેલ નથી, હૃદયના આંતરિક ભાગમાં. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ. કોમ્પ્લિકેટેડ એટલે આ તો એમ કે જટિલ પ્રક્રિયા છે. આ પ્રોગ્રામિંગની આ જ એક જટિલ પ્રક્રિયા છે. કોમ્પ્લિકેટેડ એટલે કે અઘરું છે. બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ, એટલે કે જો નોન ટેકનિકલ પરિભાષામાં જો આપણે કહીએ, ઇટ મીન્સ યુ હેવ ટુ લવ યોર ઓન મશીન્સ બિફોર ઇટ કેન લવ અધર્સ. શું કીધું? તમારે બીજાને પ્રેમ કરતા પહેલા તમારે તમારા હૃદયને પ્રેમ કરવો પડશે. ખ્યાલ આવે છે? કારણ કે જો આપણે આપણા જ હૃદયને, આપણે આપણી જ જાતને જો પ્રેમ કરતા હશું તો બીજા લોકોને આપણે પ્રેમ કરી શકશું. કસ્ટમર સેડ, સો વોટ શુડ આઈ ડુ? કે તો હવે મારે શું કરવું? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ, કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ સેલ્ફ એક્સેપ્ટન્સ. સેલ્ફ એક્સેપ્ટન્સ એટલે સ્વનો સ્વીકાર. કોઈ દિવસ એવું જીવનમાં જોવા મળ્યું છે? ગમે તેવી ભૂલ થાય, આપણે બીજાને સામાન્ય રીતે દોષ દેતા હોઈએ છીએ. મારી ક્યારેય ભૂલ થતી જ નથી, આપણે એવું માનીએ છીએ. આપણી ભૂલ હોય તો પણ એ ભૂલને માટે આપણે બીજાને દોષિત ઠેરવીએ છીએ. સેલ્ફ એક્સેપ્ટન્સ કે નહીં, આ મારી ભૂલ છે. સામાન્ય રીતે સારું કામ કર્યું હોય ત્યારે મેં કર્યું છે એવું આપણે સામે ચાલીને કહીએ છીએ, પણ જ્યારે ભૂલ થાય છે ને ત્યારે આ મેં નથી કર્યું એવું કહીએ છીએ. અને સેલ્ફ એક્સેપ્ટન્સ નામની ફાઇલને ગોતી કાઢવું એવું કહે છે. કસ્ટમર સેડ યસ, કે હા આઈ હેવ ઇટ, કે મેં તે ગોતી કાઢી. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ, ખરેખર જો કોઈ પણ વ્યક્તિ સેલ્ફ એક્સેપ્ટન્સ નામની ફાઇલ જે છે એ પોતાના જીવનમાંથી શોધી શકતા હોય તો ઇટ્સ એ રિયલી એક્સેલન્ટ થિંગ. એ ખૂબ જ ઉત્કૃષ્ટ બાબત છે, શ્રેષ્ઠ છે કહી શકાય. એટલે એક્સેલન્ટ એવું કીધું. બાકી તમે વિચારજો કે તમે પોતે પણ, કે આપણે બધા પણ જ્યારે નાની એવી ભૂલ થાય ને તોય આપણે સ્વીકારતા નથી. તો આવી રીતે અહીંયા જે વાત કરવામાં આવી છે સેલ્ફ એક્સેપ્ટન્સ નામની ફાઇલ જો તમે તમારા હાર્ટમાંથી શોધી શકતા હોય તો ઇટ ઓલ્સો વેરી એક્સેલન્ટ ફોર યુ. યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. એટલે કે તો તમે બહુ સારા કહેવાય આ બાબતમાં. કસ્ટમર સેડ થેન્ક યુ, એટલે કે એને શ્રેષ્ઠતા માટે વખાણ કરવા બદલ તેનો આભાર પણ વ્યક્ત કરે છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ યુ આર વેલકમ, આવકારે છે. શું કહે છે? ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ. નીચેની ફાઇલ ઉપર ક્લિક કરો એન્ડ ધેન કોપી ધેમ ટુ ધ માય હાર્ટ. અને એ ફાઇલ ઉપર ક્લિક કરી, કોપી કરી અને માય હાર્ટ એટલે કે મારા હૃદયમાં એને સ્થાપિત કરો. કઈ કઈ ફાઇલ? તો કે forgiveself.doc, ભૂલી જવું. self-esteem.txt, જો એક્સટેન્શન છે, આપણે આગળ જ વાત કરી લીધી. realizeworth.txt, નોટપેડની ફાઇલમાં txt સામાન્ય રીતે એક્સટેન્શન હોય છે. રિયલાઇઝ વર્થ એટલે કે મારું મૂલ્ય શું, વેલ્યુ ઓફ માયસેલ્ફ, મારું મૂલ્ય શું, આવી ફાઇલ. એન્ડ goodness.doc, ડોક્યુમેન્ટ ફાઇલ છે. અને સારા પણ આવી ફાઇલો જે છે એને ક્લિક કરીને કોપી કરો અને તમારા હૃદયની અંદર ઇન્સ્ટોલ કરો. જો તમારે પ્રેમને ઇન્સ્ટોલ રનિંગ કરવો છે તો બરાબર. આ પ્રક્રિયા અહીંયા જે ઇન્સ્ટોલેશનની છે એ જેવી રીતે આપણે કમ્પ્યુટરની અંદર ઇન્સ્ટોલેશનની પ્રક્રિયા કરીએ છીએ એટલું ઇઝી નથી. એ ખાસ યાદ રાખવું. આ પ્રક્રિયા માટે સમય જાય. આવી ફાઇલો આપણા જીવનમાંથી ગોતવી પણ અઘરું છે, પણ ન જડે એવું નથી.
તો શું કીધું, આવી ફાઇલ ક્લિક કરી કોપી કરો અને એને માય હાર્ટની અંદર મૂકો. The system will override any conflicting, શું કહે છે, અન્ય કોઈ પણ એવી કોન્ફ્લિક્ટિંગ એટલે કે ભૂલ ભરેલી એવી ફાઇલો હશે, એન્ડ બિગિન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામિંગ, કે કોઈ પણ ક્ષતિયુક્ત દોષયુક્ત પ્રોગ્રામ હશે એ તમામને એની ઉપર ઓવરરાઇટ થઈ જશે, એટલે કે એની ઉપર સ્થાપિત થઈ જાય. ઓવરરાઇટ એટલે એક લખેલું છે ને એની ઉપર સ્થાપિત થઈ જવું, તો કે એની ઉપર સ્થાપિત થઈ જશે અને દોષ મુક્ત કરશે. ઓલ્સો you need to delete selfcritic.exe from directories, from all directories, એટલે કે તમારા હૃદયની અંદર તમામ પ્રકારની ડાયરીઓ, ખરેખર હૃદયમાં ડાયરીઓ હોય નહીં, પણ આ તો જસ્ટ એક ટેકનિકલ લેંગ્વેજમાં વાત કરી છે, બરોબર. આપણા મગજની અંદર કે હૃદયમાં જે પણ કંઈ સ્ટોર થયેલી બધી બાબતો છે એ કંઈ ફાઇલ નથી હોતી, એ મેમરીની અંદર એ રીતે સ્ટોર થાય છે કે જે ઇનવિઝિબલ છે, વિઝિબલ નથી. એટલે અહીંયા આપણને ખાલી એક ટેકનિકલ લેંગ્વેજમાં વાત કરેલી છે કે સૌ પ્રથમ તો સેલ્ફ ક્રિટિક એટલે કે પોતાની ક્રિટિક એટલે ટીકાઓ કરવી. આપણે ઘણી વખત આપણી જ જાત વિશે નકારાત્મક બોલતા હોય તો એ સેલ્ફ ક્રિટિક કહેવાય. આવી જે ફાઇલ છે એ દરેક જગ્યાએથી એને ડિલીટ કરો, રિમૂવ કરો, એવું કીધું છે. એન્ડ ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન આફ્ટરવર્ડ્સ. ડિલીટ કરો કમ્પ્યુટરમાં એટલે શું થશે, દરેક ફાઇલ ડિલીટ કરો એટલે એ રિસાયકલ બિનમાં જાય. અને એનો મિનિંગ શું થયો કે સંપૂર્ણપણે ડિલીટ નથી થયું. ક્યારેક ભૂલથી ડિલીટ થઈ ગયેલી ફાઇલ હોય તો એ રિસાયકલ બિનની અંદર હોય, ફરી પાછી ત્યાંથી તમે કોપી કરીને અહીંયા લઈ આવી શકો છો. પણ જ્યારે તમે રિસાયકલ બિનમાંથી બધી જ ફાઇલો ડિલીટ કરો છો, નાવ યુ કેન નોટ ગેટ બેક, ત્યાર પછી તમે એને ફરી પાછી પુનઃ પ્રાપ્ત કરી શકતા નથી. ડિલીટ કરો અને ત્યાર પછી એવું કીધું કે આફ્ટરવર્ડ ટુ મેક શ્યોર ઇટ કમ્પ્લીટલી ગોન. રિસાયકલ બિનમાંથી પણ સંપૂર્ણપણે જતી જ રહી છે કે નહીં એની ખાતરી કરો. એન્ડ નેવર કમ બેક, કે ફરી પાછી ક્યારેય આવશે નહીં ને. કે જો રિસાયકલ બિનમાંથી જે ફાઇલ પછી ડિલીટ કરો છો ને એ ક્યારેય પાછી આવતી નથી. આ ટેકનિકલ લેંગ્વેજ થઈ. પણ આપણે તો ઘણી વખત આપણા જીવનમાંથી ઘણા બધા દુર્ગુણો છે એ દૂર કરી દે, તો એનો મિનિંગ એવો નથી કે નોટ ગેટ બેક, ફરી પાછા ક્યારેય આવશે જ નહીં. અમુક સમય જાય તો ફરી પાછી એની જ પરિસ્થિતિ જોવા મળે. એટલા માટે અહીંયા કહેવામાં આવ્યું છે કે આ જે ટેકનિકલ લેંગ્વેજમાં કીધું છે, ખરેખર આપણા જીવનમાં એવું નથી થઈ શકતું. માનવ એક સ્વભાવ એવો છે કે ગમે ત્યારે ખરાબમાંથી સારો પણ બની જાય છે ને સારા વ્યક્તિમાંથી ખરાબ પણ બની જાય છે. એટલા માટે ફરી પાછું આ વસ્તુનું પુનરાવર્તન ન થાય એની ખાસ કાળજી રાખવી. એવું આપણને ટેકનિકલ લેંગ્વેજમાં ડિલીટ ને સંપૂર્ણપણે ડિલીટ થઈ ગઈ છે ને ફરી પાછી આવે નહીં, જેનું ખાસ ધ્યાન રાખજો ને એવું આપણને એક ટેકનિકલ લેંગ્વેજમાં સૂચન કરેલું છે. કસ્ટમર્સ ઇટ ગોટ ઇટ, કે હા તો તે મેં મેળવ્યું છે કે હે અરે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ. સુંદર મજાની ફાઇલોથી, જે આ રીતે અહીંયા ગ્રાહક સેવા પ્રતિનિધિએ ઉપરની જે ફાઇલોમાંથી અમુક જે દોષયુક્ત ફાઇલો દૂર કરવા માટેનું કીધું, તો ઓટોમેટિકલી મારા હૃદયની અંદર સુંદર મજાની ફાઇલોથી મારું હૃદય સુંદર મજાની ફાઇલોથી ભરાવા લાગ્યું છે. આ સુંદર મજાની ફાઇલો એટલે કે smile.mpg is playing on my monitor right now. ખુશી જોવા મળે છે મારા ચહેરા ઉપર. એન્ડ ઇટ શોઝ, આ જે ચહેરા ઉપર રહેલ ખુશી, આનંદ, એ શેનું સૂચન કરે છે તો કે ઇટ શોઝ ધેટ varg.com, hoof, peace.exe એટલે કે શાંતિ, પીસ મીન્સ, એન્ડ contentment.com આર કોપિંગ themselves all over my heart. મારા આખા હૃદય ઉપર તે બધી જ સ્થાપિત થવા લાગી છે. એટલે વાર્ગનો મિનિંગ શું થાય, ઉષ્મા કે હૂફ. એવી જ રીતે પીસ આપવામાં આવેલું છે. આ પીસનો મિનિંગ શું થશે, શાંતિ. જીવનમાં દરેક વ્યક્તિ શાંતિની ઝંખનાઓ કરે છે. એ જ રીતે કન્ટેન્ટમેન્ટ વર્ડ આપવામાં આવેલો છે. પૂર્ણ સંતોષ. ખાસ તમે જુઓ આ બધી પરિસ્થિતિઓ સામાન્ય રીતે હાર્ડલી ક્યાંક કોઈ વ્યક્તિના જીવનની અંદર જોવા મળશે. કોઈ પણ બાબતનો કોઈ પણ વ્યક્તિને સંતોષ થતો નથી. હજી પણ મોર એન્ડ મોર ક્રેવ, વધુ ને વધુ મળે.
આવી જ પરિસ્થિતિને કારણે જીવનમાં ક્યારેય વ્યક્તિ શાંતિ મેળવી શકતો નથી. એટલા માટે સુખી જીવન જીવવા માટે સંતોષી જીવન હોય એ બહુ જરૂરી છે. એ આપણને એક ટેકનિકલ લેંગ્વેજની અંદર પણ સૂચન કરેલું છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ એન્ડ રનિંગ. જો તમે કીધું એ જ પ્રમાણે તમારા હૃદયની અંદર થવા લાગ્યું હોય, આ જ રીતે તમે પણ સાંભળો છો, તમને પણ કહું છું કે જો આવું તમારા હૃદયની અંદર પણ થવા લાગ્યું હોય તો ઇટ મીન્સ ધેટ પ્રેમ છે એ સ્થાપિત પણ થઈ ગયો છે, ઇન્સ્ટોલ એન્ડ રનિંગ અને કાર્યરત પણ થઈ ગયો છે. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર. ગ્રાહક સેવા પ્રતિનિધિ શું કહે છે કે પ્રેમ ઇન્સ્ટોલ મેં તમને કરાવી દીધો છે, હેન્ડલ ઇટ ફ્રોમ હિયર એટલે કે અહીંયાથી એની કાળજી હવે તમારે લેવી પડશે. વન મોર થિંગ્સ બિફોર આઈ ગો એટલે કમ્પ્લીટ અહીંયા મેં તમને ઇન્સ્ટોલેશનની પ્રક્રિયા કરાવડાવી દીધી છે. હવે મારું કામ પૂરું. એટલે કે હવે અહીંયાથી ગ્રાહક સેવા પ્રતિનિધિ ગ્રાહકને એવું કહે છે એટલે કે આપણે બધા એવું માનવાનું છે કે અહીંયાથી હવે આપણે કાળજી લેવાની છે. વન મોર થિંગ્સ બિફોર આઈ ગો, હું જાઉં એટલે કે તમારી સાથે વાતચીત કરવાનું બંધ કરું તે પહેલા તમને એક વાત કહી દઉં. કસ્ટમર સેડ યસ કે હા. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ લવ ઇઝ ફ્રી વેર. ફ્રી વેર નો મીનિંગ શું થયો? અહીંયા જે આપવામાં આવેલો શબ્દ આ ફ્રી વેર નો મીનિંગ શું થાય? સોફ્ટવેર કહીએ અહીંયા આપણે આપવામાં આવેલો છે ફ્રી વેર શબ્દ મીન્સ કે નિઃશુલ્ક, મફત, નોટ અ સિંગલ રૂપી ચાર્જ, એક પણ રૂપિયો ચૂકવવાનો નથી. તો લવ પ્રેમ છે એ ફ્રી વેર છે. બી શ્યોર, ખાતરી કરી લ્યો. ઇટ ગીવ ઇટ એટલે કે તેને આપતી વખતે એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ એટલે કે એના જુદા જુદા સ્વરૂપો, પ્રેમ અને પ્રેમના જુદા જુદા સ્વરૂપો ટુ એવરીબડી યુ મીટ. શું કહે છે? આપ તમને જે પ્રેમ પ્રાપ્ત થયો છે આ પ્રેમ વિશેની ખાતરી કરી લ્યો, કારણ કે આ પ્રેમ અને તેના જુદા જુદા સ્વરૂપો તમે જે વ્યક્તિને મળશો they will return, જુદા જુદા વ્યક્તિને મળશો અને તમે તેને આપશો, they will turn share it with other people. આ લોકોએ પ્રાપ્ત કરેલો પ્રેમ બીજા કોઈની સાથે શેર કરશે એટલે કે આપણે બીજાને પ્રેમ આપીએ છીએ, ઈ એનાથી બીજાને પ્રેમ આપે છે. તો આવી રીતે એની એક ચેઇન થાય છે. એન્ડ they will return some really, અને એ વ્યક્તિ ફરી પાછો તમને પરત કરશે પ્રેમ. ત્યારે નીટ મોડ્યુલ બેક ટુ યુ એટલે કે સ્વસ્થ અને સુઘડ સુંદર મજાનો એવો પ્રેમ છે એ પાછો તમને પ્રાપ્ત થશે. એટલે કે આપણે બીજાને પ્રેમ કરીશું તો બીજા લોકો આપણને પ્રેમ કરશે. કસ્ટમર સેડ આઈ વિલ, આ હું ધ્યાન રાખીશ. થેન્ક યુ ફોર યોર હેલ્પ. તમારી આ મદદ બદલ તમારો આભાર. તો અહીંયા આપણે યુનિટ 1 ની અંદર રહેલું આ રીડ 1 પૂર્ણ થાય છે. હવે ગ્લોસરી અને કોમ્પ્રિહેન્શનની અંદર C1 જે છે એ ખૂબ જ અગત્યની બાબત ધરાવે છે કે જેના દ્વારા આપણને આખું યુનિટ સમજવામાં પણ સરળતા રહે. જો ગ્લોસરીના શબ્દ આપવામાં આવેલા છે. ડિસરપ્ટ એટલે કે ઇન્ટરપ્ટ, છતી ઊભી કરવી, નોટ ડાઉન કરતા રહેજો. ઇવેન્ચ્યુઅલી શબ્દ આગળ આવી ગયો છે. ફાઇનલી મીન્સ કે અંતે. ઇવેન્ચ્યુઅલી એટલે કે અંતે. ફાઇનલી. મોડ્યુલ એટલે કે સેક્શન, એના ભાગ કે વિભાગ. હમણાં જે શબ્દ જોયો આપણે એવી જ રીતે ઇનવોક. ઇનવોક એટલે કાર્યરત કરવું. ત્યાર પછી નેક્સ્ટ કોમ્પ્લિકેટેડ એટલે કે કોમ્પ્લેક્સ શબ્દ હમણાં જ આવ્યો. કોમ્પ્લિકેટેડ મીન્સ કોમ્પ્લેક્સ મીન્સ કે જટિલ. જટિલ મીન્સ અઘરું. તો કે શોર્ટ એબ્રિવિએશન ઓફ રિપ્રેઝેન્ટેટિવ કે આપણે યુનિટની શરૂઆત કરી ત્યારે જેની ચર્ચા કરી લીધી છે. તો આ રીતે આવા અલગ અલગ લગભગ આ છે આજે આપણે અહીંયા લખ્યા, માનો કે 8-10 સ્પેલિંગ 8-10 સ્પેલિંગ આગળ જોયા હતા, એ સિવાયના નથી લખ્યા છતાં આપણે ઈચ એન્ડ એવરી સ્પેલિંગ ઓફ ધ રીડ મેં તમને અહીંયા ઇન્ડિકેટ કરેલા છે. તમે કદાચ આ સિવાયના બીજા ઘણા વ્યક્તિઓને એવું પણ બની શકે કે સ્પેલિંગ ન આવડતો હોય તો પણ એ નોટ ડાઉન કરવાનું. એવું નથી કે હું જે લખું એ જ કરવાનું.
મેં અહીંયા નથી લખ્યા એવા સામાન્ય સ્પેલિંગના મિનિંગ કઈ દરેકના હું બોલ્યો જ છું. બીજું કે ઘણી બધી વખત આમાંના જે લખવામાં આવ્યું એમાંનો કોઈ પણ સ્પેલિંગ પણ તમે જાણતા હો તો કોઈ લખવાની જરૂરિયાત છે નહીં. પણ બી ઓનેસ્ટ, તમને જે સ્પેલિંગ નથી આવડતા એ પ્રામાણિકપણે તમારે કમ્પ્લીટ તૈયાર કરવાના છે. કારણ કે તો જ રીડ આવડશે, તો જ તમને એની શોર્ટ નોટ આવડશે અને ટેક્સ્ટ બુક ઉપર આધારિત જે પણ કાંઈ પેપરની અંદર ક્વેશ્ચન આન્સર કે વોકેબ્યુલરી વગેરે પૂછાય છે એનું કામ તમે કરી શકશો. જોઈએ કોમ્પ્રિહેન્શનની અંદર C1 જોવાનું છે. જોઈન્ટ A વિથ B, એક બાજુ A પાર્ટ આપેલ છે બોક્સ, એવી જ રીતે સામે B બોક્સ આપેલો છે. બીજું કે આખા યુનિટની અંદર અલગ અલગ પ્રકારની એવી ફાઇલો વિશે ભણ્યા. આ દરેકે દરેક ફાઇલનું મિનિંગ અર્થ સાથે શું થાય એ મેં તમને સમજાવ્યું, બરોબર. છતાંય અહીંયા તમને હજી ફાઇલ નેમ અને એના મિનિંગ આપેલા છે. જો આ ફાઇલ નેમ અને એના મિનિંગ સમજી લેવો તો આખું યુનિટ સમજાઈ જાય. એટલું બધું ઈઝી કામ કરી દેશે આ C1. હું તમને અહીંયા સમજાવું છું, દરેક તમે એમાં ધ્યાન આપશો. પાર્ટ બી ની અંદર એ મિનિંગ પ્રમાણે એનું સ્ટેટમેન્ટ શું થાય એ આપણે આપવામાં આવેલું છે. જો પહેલા આપણે જોઈ લઈએ પાર્ટ એમાં આપેલ ફાઇલ નેમ એન્ડ ઇટ મીન્સ. ફાઇલ નેમ માનો કે past_hurt.exe છે તો એનું મિનિંગ શું થાય? હર્ટ ઇન ધ પાસ્ટ, ભૂતકાળના દુઃખો. ઘણી વખત ઘણા સમય પહેલા આપણને જે બાબતનું દુઃખ થયું હોય એ દુઃખ હજી પણ હોય. લો એસ્ટીમ એટલે કે લેસ રિસ્પેક્ટ ફોર, ઓછી કદર થાય છે મારી. ગ્રુઝ.exe એટલે કે બિટરનેસ, કડવાશ, રાગ દ્વેષ. રિઝેન્ટમેન્ટ એટલે કે ડિસલાઇક, અણગમો. ત્યાર પછી છે હાઈ એસ્ટીમ, ઇનફ સેલ્ફ, પોતાના માટે પૂરતું એમ. ફર્ગિવનેસ એટલે કે પાર્ડન, માફી આપવી, જો માફ કરવાની વૃત્તિ હોવી. આવું ફાઇલ આ સૂચન કરે. જો કે દરેક ફાઇલ એના ઇટ્સ મીન્સ આપેલા છે એ બહુ સમજવામાં સરળતા પર આપશે. સેલ્ફ એક્સેપ્ટ એટલે કે એક્સેપ્ટ યોરસેલ્ફ એઝ યુ આર. સેલ્ફ એક્સેપ્ટ એટલે કે હું જેવો છું એવું સ્વીકારી લેવું. આપણે જેવા છીએ એના કરતાં સારા દેખાવાનો પ્રયત્ન કરીએ. કામ ખરાબ હોય ને દેખાવું છે બધાને સારું, તો એનો મિનિંગ એવો ન થાય. એક્સેપ્ટ યોરસેલ્ફ એઝ યુ આર, તમે જેવા છો એવું જ સ્વીકારો, એને કહેવાય સેલ્ફ એક્સેપ્ટન્સ. રિયલાઇઝ વર્થ.exe તો કે વેલ્યુ ઓફ સેલ્ફ, મારું મૂલ્ય કેટલું, મારું મૂલ્ય શું. ત્યાર પછી છે સેલ્ફ ક્રિટિક, તો થિંકિંગ નેગેટિવ ઓફ સેલ્ફ. સેલ્ફ ક્રિટિકનો મિનિંગ શું થયો? પોતાની જાત વિશે હંમેશા નકારાત્મક વિચાર, એને કહેવાય સેલ્ફ ક્રિટિક. આ મારાથી ન થાય, આ મારું કામ નહીં. તમે જોજો ઘણી બધી પરિસ્થિતિઓ કોઈ પણને તમે એમ કહો ને કે આ કામ કરવાનું છે એટલે મારું કામ નહીં. આનો મિનિંગ એવો થયો ખરેખર એ વ્યક્તિ કામ કરવા ધારે તો કરી શકે એમ હોય, છતાં પણ ના પાડે. જેનો મિનિંગ એવો થયો કે નેગેટિવ વિચારો છે એના. એટલે હંમેશા બી પોઝિટિવ. વારંવાર આપણને એવું કહેવામાં આવતું હોય છે કે હંમેશા બી પોઝિટિવ એટલે કે હકારાત્મક બનો, એનો મિનિંગ જ આ છે. અને લાસ્ટ છે ગુડનેસ એટલે કે કાઇન્ડનેસ, દયાળુ, બરોબર. હવે આપણે એની સાથે પાર્ટ બી માંથી અટરન્સ અથવા તો ઉચ્ચારણ કે એનું સ્ટેટમેન્ટ જોડીએ છીએ. હાર્ટ ઇન ધ પાસ્ટ એટલે તમને એક સ્ટેટમેન્ટ આપ્યું છે કે સી ઇન્સલ્ટેડ મી ઇન ધ પ્રેઝન્સ ઓફ માય ફ્રેન્ડ્સ. જો કે તેઓએ મારા મિત્રોની હાજરીમાં તેને મારું અપમાન કર્યું. જો આવું અપમાન થઈ ગયું હોય ને સમય વહી ગયો હોય પણ છતાં એ બાબત તમને દુઃખી કરે છે, એને કહેવાય પાસ્ટ હર્ટ. લેસ રિસ્પેક્ટ ફોર, તો અહીંયા જે આપણને આપવામાં આવેલું છે લેસ રિસ્પેક્ટ ફોર, એમાં આવશે ઇટ હેપન્સ ટુ મી એવરી ટાઈમ્સ આઈ કમિટ ધ સેમ મિસ્ટેક, બરોબર. ત્યાર પછી છે બિટરનેસ, તો કે જો ચોથું આપેલું છે આઈ કાન્ટ ટેક હિમ ઇન માય ટીમ, હી ઇઝ અ quarrelsome, ઝઘડાળુ સ્વભાવ. ડિસલાઇક, તો પેલું જ આપેલું છે ડિસલાઇક એટલે આઈ હેટ હિમ. ઇનફ સેલ્ફ, તો ત્યાર પછી જો છેલ્લેથી ત્રીજું આપેલું છે બી માં આઈ હેવ ડન બેટર ધેન લાસ્ટ ટાઈમ, માય સક્સેસ મીન્સ અ લોટ ઓફ માય ફેમિલી. ત્યાર પછી છે પાર્ડન, તો કે હેપન્સ, લેટ્સ ઇટ ગો, માફ કરી દઉં, ચાલો જે થયું તે. એક્સેપ્ટ યોરસેલ્ફ એઝ યુ આર, છેલ્લેથી બીજું ઇટ મીન્સ નો ડિફરન્સ ટુ મી વેધર યુ લાઈક મી ઓર નોટ. વેલ્યુ ઓફ સેલ્ફ, તો કે
આઈ એમ હાર્ડ વર્કિંગ ઇનફ ટુ અચીવ માય ગોલ્સ. થિંકિંગ નેગેટિવ ઓફ સેલ્ફ, પહેલેથી ત્રીજું, આઈ એમ લેસ એજ્યુકેટેડ, આઈ કાન્ટ ડુ ઇટ, એટલે કે હું ઓછું ભણેલો છું, મારાથી આ ન થાય. અને નકારાત્મક વિચારો કહેવાય. એટલે લાસ્ટ છે કાઇન્ડનેસ. તો એમાં છે ઇટ ઇઝ સ્ટ્રગલિંગ ટુ કમિંગ આઉટ, લેટ્સ હેલ્પ ઇટ. તો આ જ કોમ્પ્રિહેન્શનની અંદર રહેલ C1 એ બહુ અગત્યનું છે. જો તમે યુનિટ સમજ્યા છો આખું તો તમે આ ઇઝીલી કરી શકો છો, અને જો ન સમજી શક્યા તો અહીંયા તમે એને સમજવાનો પ્રયત્ન કરશો તો આખું યુનિટ સમજાઈ જશે. તો આ રીતે આપણે યુનિટ 1 ની અંદર રહેલું રીડ 1 છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે રીડ 2 પોયમનો અભ્યાસ કરીશું, સનરાઈઝ ઓન ધ કાંચનજંગા. પણ તમારે આ રીડ 1 એના સ્પેલિંગ લખી લેવાના છે. હું કહું લખતું જવાનું, જે સ્પેલિંગ બુક બનાવવા માટેનું કીધું છે એમાં સ્પેલિંગ ગ્લોસરી સ્પેલિંગ લખવાના પહેલાં. ત્યાર પછી એની નીચેના ગ્લોસરી એટલે કે ઇંગ્લિશ ઇન્ટુ ઇંગ્લિશ મિનિંગ જે આપેલા છે આપણે જોયા, રીડ પૂરું થયું ત્યાં એ લખવાના છે. અને ત્યારબાદ કોમ્પ્રિહેન્શનમાંથી C4 ક્વેશ્ચન આન્સર આપેલા છે એ તૈયાર કરવાના છે, અને તમારે આ સ્પેલિંગ બુકમાં લખવાના છે. બસ આને બરાબર. તો આટલે સુધી આજે રાખીએ છીએ. નેક્સ્ટ પાર્ટની અંદર, નેક્સ્ટ લેક્ચરની અંદર રીડ 2 સનરાઈઝ ઓન ધ કાંચનજંગાનો અભ્યાસ કરીશું. આભાર.